સુરતમાં જૈન સમુદાય દ્વારા વિશાળ મૌન રેલી યોજાઈ હતી। સાધુ સાધ્વીઓના વિહાર વેળા અકસ્માતોની સામે વિરોધ થઈ રહ્યો છે। ઘટનામાં કસૂરવાર સામે કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે। એમપીના રેવામાં અકસ્માતમાં 2 સાધ્વીજીના મોત થયા હતા। ચોટીલા પાકે અહીંયા અકસ્માતમાં ઓમકાર શિખર વિજયજીનું મોત થયું છે। ઓમકાર શિખર વિજય મહારાજના મૃત્યુના વિરોધમાં રેલી થઈ રહી છે। અકસ્માતના કેસો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને કડક સજાની માંગ થઈ રહી છે। દિગંબર શ્વેતાંબર સહિત સમગ્ર જૈન સમાજ રેલીમાં જોડાયો છે। પાર્લે પોઈન્ટથી નીકળેલી રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી। જૈન સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી। આજે જેવી રીતે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં અમારા સાધુ સંતોને પગપાળા ચાલી રહ્યા છે, તેમની એક્સિડન્ટના માધ્યમથી હત્યા કરવામાં આવી રહી છે। એમની પાછળ કઈ સંસ્થા, કઈ ગેંગ, કયો સમાજ છે એ ષડયંત્રનો પર્દાફાશ થાય। એમની પાછળ જે લોકો રહેલા છે તેઓને ગોતવામાં આવે, તેમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને અમને ઝડપથી ન્યાય મળે તે દિશા માટેના આજ અમે સૌ સાથે મળીને માંગ કરવા માટે આવ્યા છીએ। અમારા ગુરુ ભગવંતોની સુરક્ષા થાય અને જેટલા પણ કેસો થયા છે તમામ કેસોને ક્લબ કરીને CBIને જાંચ સોંપવામાં આવે એવી અમારી આજે માંગ છે।